સેવકોને હુકમ કર્યો રાજાએ કે બલિ આપવા માટે થઈ તમે કોઈ મનુષ્યને લઈ આવો. સેવકો ચારે તરફ દોડ્યા. અંધારી રાતે મધ્યરાત્રિના સમયે કે નરબલીનો પતો ન લાગ્યો. એ જ સમયે નસીબ જોગે અચાનક આ રાજાના સેવકોની નજરે અંગિરસ્ય ગોત્રીય બ્રાહ્મણ પુત્ર પર નજર પડી અને પોતે વિરાસનની અંદર ભરતજી બેઠા છે. હરણ ભૂંડ વગેરે પ્રાણીઓથી બચાવવા ખેતરોની રખવાળી કરી રહ્યા હતા. તે લોકોએ જોયું કે આ પશુ તો સારા લક્ષણ વાળો છે, આનાથી અમારા માલિકનું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. માતાજી આનાથી તો આ બલિથી પ્રસન્ન થશે, કારણ કે હૃષ્ટ ભરતજીનું શરીર હતું. આમ વિચારી એમના મનમાં આનંદ થયો અને ભરતજીને દોરડાથી બાંધી અને પોતે માતાજીના ભદ્રકાળીના મંદિરમાં લેવા. ત્યારબાદ આ ચોરોએ પોતાની રીત રસમ મુજબ વિધિપૂર્વક ભરતજી હતા એનો નરબલિનો તરીકે અભિષેક કર્યો, સ્નાન કરાયું. એમને કોરા નવા વસ્ત્ર પહેરવા માટે આપ્યા તથા વિવિધ પ્રકારના આભૂષણો, ચંદન, માળા, તિલક વગેરેથી શણગારી સારી રીતે ભોજન કરાવ્યું. પછી ધૂપ, દીપ, માળા, ડાંગરની ધાણી, કુપડ, અંગુર તથા ફળ વગેરે ઉપહાર સામગ્રી સહિત આપવાના બલિદાનની વિધિ પ્રમાણે ગાન, સ્મૃતિ અને મૃદંગ તેમજ ઢોલ વગેરેનો મહાન ધ્વનિ કરતા એ નરપશુને ભદ્રકાળીની સામે માથું નીચું કરાવી અને ભરતજીને બેસાડ્યા. એ પછી દસ્યુરાજના પુરોહિત આ રાજાના વીર મહારાજ એ લૂંટારાઓએ તે નરપશુના લોહીથી દેવીને તૃપ્ત કરવા માટે દેવી મંત્રોથી મંત્રનું એક તીક્ષ્ણ ખડગ હતું, તલવાર એને ઉપાડી. આ ભયંકર કુકર્મ જોઈ અને ભદ્રકાળી માતાજી પણ કંપવા લાગ્યા કે આ લોકો મને બલિ તરીકે ચડાવવામાં માટે સાધુ પુરુષને લેવા છે. માતાજીથી એ સહન ન થયું. માતાજી એકદમ કંપવા લાગ્યા, દાહ થવા લાગ્યો માતાજીને. એકાએક એ માતાજીની મૂર્તિને ફોડી અને માતાજી પ્રગટ થઈ ગયા. અત્યંત અસહિષ્ણુતા અને ક્રોધને કારણે માતાજીના ભવા ચડી ગયેલા તથા વિકરાળ દાંત અને ચડેલી દાઢ આંખને કારણે તેમનો ચહેરો ઘણો ભયંકર જણાતો હતો. તેમના તે વિકરાળ રૂપને જોઈને એવું લાગતું હતું કે જાણે તેઓ આખા સંસારનો આજ સંહાર કરી નાખશે. આ રૂપમાં માતાજી પ્રગટ થયા. માતાજી અત્યંત ઉન્મત્ત થયા. ઊંચા સ્વરે ગાતા અને નાચતા એ માથાઓને માતાજી દડો બનાવી રાક્ષસોના
અને માતાજી રમવા લાગ્યા. થોડીક વારમાં માતાજીએ આ બધા જનો નાશ કર્યો અને ભરતજી માતાજીની સ્તુતિ કરી, પગે લાગી વંદન કર્યા. માતાજીએ આશીર્વાદ આપ્યા, ભરતજીનો બચાવ થયો અને ઓલા જે ચોર લોકો એનો સરદાર એ બધા હતા એનું મૃત્યુ થયું. આમ માતાજી પછી અદૃશ્ય થયા. ભરતલાલજી પછી હવે પોતાનું જીવન આગળ એકદમ મૌન બની અને ચલાવ્યા રાખે છે. સુખદેવજી કહે છે કે હે રાજન, એકવાર સિંધુ સોવિલ દેશનો સ્વામી એવો રાજા રહુગણ પાલખી ઉપર પોતે બેસી અને ઇક્ષમતુ નદીના કિનારે પહોંચ્યો ત્યારે એની પાલખી ઉંચકનારા જે કહારો હોય એના સરદારને એ ઉંચકનારામાંથી એક હતો ઉંચકનારો બીમાર પડ્યો, ચાલી શકે એમ નહોતો. એટલે એનો જે સરદાર હતો એને એક કહારની જરૂર પડી કે 3 જણાથી તો પાલખી ઉંચકાય નહીં, તો એક જણાને ક્યાંથી ગોતવો. એટલે એને નસીબ જોગે ગોતતા ગોતતા આ ભરતલાલજી ઉપર એની નજર ગઈ કે આ તો એકદમ હૃષ્ટપુષ્ટ છે, પાલખી ઉપડવાના કામમાં આપણને બરાબર કામ લાગેલો છે. આ માણસ યુવાન અને એકદમ હૃષ્ટપુષ્ટ અંગવાળો છે, તેથી આ તો બળદ કે ગધેડાની જેમ સારી રીતે બોજ ખેંચી શકે એવો છે. આમ વિચારી અને તેણે વેચ માટે પકડેલા બીજા કહારોની સાથે આ એના સરદારે બળપૂર્વક ભરતજીને પણ પાલખીએ વળગાડી દીધા. પાલખીમાં જોઈતા મહાત્મા ભરતજી કોઈ રીતે આ કામને લાયક નહોતા, પણ તેઓ કશું બોલ્યા નહીં, કારણ કે મૌન વ્રત છે, કઈ બોલ્યા નહીં. ચૂપચાપ પાલખી ઉપાડી અને ચાલવા લાગ્યા. પણ ભરતજી ચાલે છે ને તો ભરતજીને એવો નિયમ હતો કે બરાબર નીચે જોઈને ચાલવું, પગ નીચે કોઈ જીવ જંતુ કીડી મકોડી આવી ન જાય એનું બરાબર ધ્યાન રાખી ભરતજી ચાલે છે. એમાં નીચે કોઈ જીવ જંતુ જોવે ને તો ભરતજી ઠેકડો મારે, એને બચાવવા માટે ઠેકડો મારે. હવે ઠેકડો મારે એટલે શું થાય, ઓલો જે પાલખીનો દાંડો હોય ત્યાં અથળ થાય, એ દાંડો અથળ થાય એટલે પાલખીની ઉપર બીજો જે ભાગ હોય ઉપલો એ આ રઘુગઢ રાજાના કપાળમાં લાગે. આમ એકવાર કપાળમાં લાગ્યું, રાજા કે સરખા ચાલો ને, કેમ તમે ધીમા નથી, બરાબર ચાલો. ત્યારે બીજી વાર આવું થયું એટલે રઘુગઢ રાજા વળી ક્રોધાયમાન થયા. એટલે આ એમાંથી એક કહાર તો એને વિચાર્યું કે રાજા હમણાં આપને શિક્ષા કરશે, આ નવો આવેલો છે ને એના હિસાબે આ થાય છે. એટલે એને રાજા રઘુગઢને કીધું કે મહારાજ અમે તો બરાબર જ ચાલી છીએ, પણ આ જે નવો આવ્યો ને એ કુદાકુદ કરે છે, સરખો ચાલતો નથી, એટલે આ પાલખી તમને લાગે છે. ત્યારે રઘુગઢ રાજાએ ભરતની સામે જોઈને કીધું ભાઈ ઘણા ખેદની વાત છે. રઘુગઢ રાજા કટાક્ષમાં ભરતજીને કહેવા માંડ્યા કે તું ઘણો થાકી ગયો એવું લાગે છે, કાં તારા સાથીઓ તને જરાય સહારો આપતા નથી ને, આટલે દૂરથી તું એકલો જ ઉપાડતો આવશ. દાઢમાંથી બોલતા હતા રઘુગઢ કે તું એકલો જ આ પાલખી ઉપાડીને આવશ ને એટલે નક્કી તું થાકી ગયો લાગસ, અને તારું શરીર પણ એકદમ દુબળું પાતળું છે ને, મેણા મારતા હતા, હૃષ્ટપુષ્ટ હતા ને એટલે તું થાકી ગયો નહીં. અરે મિત્ર, ગઢપણે તને ઢીલો પાડી દીધો છે, જુવાન હતા એટલે ગઢપણનું મેળું માર્યું, ગઢપણે તને એકદમ ઢીલો પાડી દીધો છે. આ પ્રમાણે મેના ટોળા કેટલાય મેળા પણ ભરતલાલજી પહેલાની જેમ જ ચૂપ રહ્યા. આપણે કોઈની સાથે બોલી તો પછી નવા કર્મ બાંધવા પડે, સાચી ખોટી વાત કરવી પડે, એટલે એનાથી બિન ભરતજી કઈ બોલ્યા જ નહીં. ઉચકી અને એ તો ચાલતા રહ્યા, એને કઈ ખોટું ન લાગ્યું રાજાના કહેવાનું. પરંતુ પાલખી હજી પણ સીધી ચાલતી નહોતી. ભરતજીને એના નિયમ મુજબ કુદાકુદ કરે અને પાલખીનો દાંડો ફરીથી પાછો રાજાના કપાળમાં લાગ્યો. ત્યારે રઘુગઢ રાજાથી રહેવાયું નહીં. રઘુગઢ રાજાએ કીધું મૂર્ખ, તો જીવતા મુવા સમાન છો, તને પાલખી સરખી રીતે ઉપાડતા નથી આવતી બેદરકાર. આમ રઘુગઢ રાજાએ કીધું કે તો જીવતા મરદા સમાન છો, જીવતા મુવો છો,
જળભરતજીએ વિચાર્યું કે જો હવે હું નહીં બોલું તો આ રાજા ઘણું મોટું પાપ કરે છે, એને પાપ લાગશે, એ પાપ મને લાગશે. આમ વિચારી રાજાનું કલ્યાણ કરવા માટે થઈ અને ભરતલાલજી હવે બોલ્યા કે હે રાજન, તમે જે કીધું ને કે મારી ઠેકડી ઉડાડતા જે કાંઈ બોલ્યા, મારી બનાવટ કરી, એ બધું બરાબર જ છે. જો ભાર નામની કોઈ વસ્તુ છે ભરતજી કે તો તે ઉચકનારા માટે છે, મારા માટે નથી. ભરતજી કહે જો માર્ગ છે ચાલવાનો તો એ ચાલવા વાળા માટે છે, હું તો એ માર્ગે ચાલનારો નથી. ભરતજી કહે અને મારું જાડાપણું તમે કીધું ને કીધું દુબળો છો એમ કે મારા જાડાપણાને તમે ટોણો માર્યો, પણ હું જાડો છું તો એ પણ પંચભૂતોની રાશિ સ્વરૂપ આ દેહ છે, છત્રજ્ઞ આત્માનું નથી. એ છત્રજ્ઞ આત્માનું નથી, ક્ષેત્રનું છે. તો શરીર છે એ ક્ષેત્ર છે, આત્મા છે એને ક્ષેત્રજ્ઞ કીધો છે. ગીતાની અંદર પણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત આવે કૃષ્ણ ભગવાન અર્જુનના સંવાદમાં. આમ આ ક્ષેત્રજ્ઞ એટલે કે આત્માનું નથી, એ તો શરીરનું જાડાપણું છે. ભરતજીએ કીધું હે રાજા, સુગ્રીવજી મહારાજે કીધું પરીક્ષિત, આ રીતે આ સિંધુ સોવીર નરેશ રઘુગણ પોતાની ઉત્તમ શ્રદ્ધાને કારણે તત્વ જિજ્ઞાસાને સંપૂર્ણ એનો અધિકારી હતો, ત્યારે તેણે આ બ્રાહ્મણ શ્રેષ્ઠના યોગ સંબંધી અનેક ગ્રંથો વડે સમર્પિત અને હૃદયની ગ્રંથિને કાપનારા આવા વચન સાંભળ્યા ને ત્યારે તરત જ પાલખીમાંથી પોતે નીચે ઉતર્યો. આ તો કોઈ મહાન વિભૂતિ છે. રઘુગણને પ્રતીતિ થઈ, આ કોઈ સામાન્ય ગાંડો ફેલો નથી. પોતે નીચે ઉતરી અને તેનો રાજમદ હતો એ દૂર થયો. એ ભરતજીના ચરણોની અંદર માથું મૂકી પોતાના અપરાધને માફ કરવા માટે એ વિનંતી કરવા લાગ્યો કે દેવ, તમે બ્રાહ્મણોનું ચિહ્ન ધારણ કર્યું છે, શરીર ઉપર નજર ગઈ, તમે તો યજ્ઞોપવિત ધારણ કર્યું છે, બતાવો આ પ્રમાણે તમે ગુપ્ત વેશમાં વિચરનાર કોણ છો? શું તમે દત્તાત્રેય વગેરે અવધૂતોમાંથી કોઈ છો? તમે કોના પુત્ર છો? તમારો જન્મ ક્યાં થયો છે અને અહીં આપના પગલા શા માટે થયા? જે તમે અમારું કલ્યાણ કરવા પધાર્યા હો તો શું તમે સાક્ષાત સત્યમૂર્તિ હું જેની પાસેથી ઉપદેશ લેવા જાઉં છું એ કપિલ ભગવાન પોતે છો? આમ કહ્યું ત્યારે હરિની જ્ઞાન શક્તિના અવતાર યોગેશ્વર ભગવાન કપિલજીને આ રાજા એ પૂછવા જતો હતો એને કે આ લોકમાં એકમાત્ર શરણ લેવા યોગ્ય કોણ છે? શું તમે એ કપિલ મુનિ જ નથી ને? રઘુગણ રાજાએ કહ્યું. ત્યારે રઘુગણ રાજાએ આમ કહ્યું, હે દીનબંધુ, રાજવીપણાના અભિમાનથી ઉન્મત્ત થઈ અને રઘુગણ રાજા કે મેં તમારા જેવા પરમ સાધુની અવજ્ઞા કરી, હવે તમે મૈત્રીની ભાવના કરો અને એવી કૃપા દ્રષ્ટિ કરો કે જેનાથી સાધુની અવજ્ઞા કરવાના મારા આ અપરાધમાંથી હું મુક્ત થઈ જાઉં, મને પાપ ન લાગે એવી આપ કૃપા કરો. આમ રાજાએ વિનંતી કરી એટલે ભરતજીએ કીધું કે હે પૃથ્વીપતિ નરેશ, આ શરીર એ પૃથ્વીનો વિકાર છે. તમે મને જાડો કીધો તો એ પૃથ્વીનો વિકાર છે, એમાં અને પથ્થર વગેરેમાં શું ફેર? કઈ ફેર નહીં. જ્યારે આ શરીર કોઈ કારણથી પૃથ્વી ઉપર ચાલવા લાગે ને ત્યારે આના ભારવાહક એવા વગેરે નામ પડે છે અને આને બે પગ છે, એમના ઉપર ક્રમશઃ એડીઓ છે, પગ પિંડીઓ છે, ઘૂંટણ, જાંઘ, કમર, વક્ષસ્થળ કહેતા છાતી, ગરદન, ખભા વગેરે અંગ છે. ખભા ઉપર લાકડાની પાલખી મૂકેલી છે, તેમાં પણ સૌરરાજ નામનો એક પાર્થિવ વિકાર જ બેઠો છે. ભરતજી કહે જેમનામાં આત્મબુદ્ધિરૂપ અભિમાન કરવાથી તમે હું સિંધુ દેશનો રાજા છું એવા પ્રબળ મદથી આંધળા થઈ ગયા છો, પરંતુ આનાથી તમારી કોઈ શ્રેષ્ઠતા સિદ્ધ નથી થતી. વાસ્તવમાં તમે ઘણા ક્રૂર અને દુષ્ટ છો. તમે આ બિચારા દિન દુખી કહારોને કેદ પકડી
અને રાજા પાલખીમાં જોઈતરા છે અને પછી મહાપુરુષોની સભામાં જઈ અને વધારી ચડાવી અને તમે એવા ભાષણ કરો છો કે અમે તો દિન દુખિયા ઉપર દયા રાખનારા રાજા છે, તમે આ કહાર ઉપર તો દયા રાખતા નથી, પાલખી ઉચકનારા ઉપર આ તમે દયાનું કેવી રીતે? તમને આવું બોલવું સંભવતું જ નથી. પૂર્વ જન્મમાં હે રાજા ભરતજીએ કીધું કે તું તો એક સૌલ દેશનો જ રાજા છે ને, પણ ભરતજી કે પૂર્વ જન્મની અંદર હું આખા ભૂમંડળનો રાજા હતો. ભરતજી કહે તો નૈતિક અને પારલૌકિક બંને પ્રકારના વિષયોમાંથી વિરક્ત થઈ ભગવાનની આરાધનામાં હું રત રહેતો હતો. તોય પણ એક દિવસ મૃગમાં આસક્તિ થઈ જવાથી મારે પરમાર્થમાંથી ભ્રષ્ટ થઈ અને આગલા જન્મમાં મૃગ બનવું પડ્યું રાજા. પરંતુ ભગવાન કૃષ્ણની આરાધનાના પ્રભાવથી એ મૃગ યોગીમાં પણ મને પૂર્વ જન્મની યાદ હતી, એ ભૂલાણી નહીં. એથી જ હું અત્યારે આ જન સંસર્ગથી ડરી હંમેશા અસંગ ભાવથી બુદ્ધ રૂપે ભરતજી કેવું વિચરતો રહું છું. એટલે જ હું મૌન બની બોલ્યા વગર વિચરું છું. સારાંશ એ છે કે વિરક્ત મહાપુરુષોના સત્સંગથી પ્રાપ્ત થયેલા જ્ઞાનરૂપી ખડગ વડે મનુષ્ય આ લોકમાં પોતાના આ મોહબંધનને કાપી નાખવું જોઈએ. પછી શ્રી હરિની લીલાઓના કથન અને એમની કથાઓથી ભગવાનનું સ્મરણ કાયમ રહેવાના કારણે એ સહેલાઈથી સંસાર માર્ગને પાર કરી અને ભગવાનને ભરતજી કહે રાજા પ્રાપ્ત કરી શકે છે. બધા મોહબંધનને કાપી ભગવાનના નામ શરણમાં જ રહી અને ભગવાનને પ્રાપ્ત જીવ કરી શકે. હે રઘુગણ, તમે પણ આ જ માર્ગમાં ભટકી રહ્યા છો, માટે હવે પ્રજાને દંડ આપવાનું કામ છોડી દઈ સમસ્ત પ્રાણીઓના તમે સ્નેહી અને સુરત થઈ જાઓ અને વિષયોમાં અનાસક્ત થઈ ભગવાનની સેવા થકી તીક્ષ્ણ ધાર કાઢેલું જ્ઞાનરૂપી ખડગ લઈ, જ્ઞાનરૂપી તલવાર લઈ અને તમે આ માર્ગને પાર કરી લો. જો અહીંયા જ્ઞાનરૂપી ખડગ લઈ પાર કરવાની વાત કરી તો પુનિત મહારાજે ભજનમાં પણ આ જ વાત કરી છે. શું વાત કરી? પુનિત મહારાજે ભજનમાં કીધું ને, ધરી લે વૈરાગ્ય રૂપી ઢાલ, હાથે ક્ષમા કરી તલવાર. ધરી લે વૈરાગ્ય રૂપી ઢાલ, હાથે ક્ષમા કરી તલવાર. વૈરાગ્ય રૂપી ઢાલ લે. સંસારની અંદર યુદ્ધ કરવું છે તો ઓલી ઢાલ કામ નહીં આવે. કઈ ઢાલ? વૈરાગ્ય રૂપી તું ઢાલ હાથમાં લે અને તલવાર પણ લેવી પડશે તો કઈ? ક્ષમા રૂપી તલવાર, બીજી કોઈ નહીં. ધરી લે વૈરાગ્ય રૂપી ઢાલ, હાથે ક્ષમા ખણી તલવાર. આગળ લખ્યું, ધરી લે કાળને ખડકાર, દિન રાત જાગી જાગીને. ધરી લે કાળને ખડકાર, દિન રાત જાગી જાગીને. કાળને તું ખડકાર કરી લે. આ યુદ્ધની અંદર તારો દુશ્મન કાળ છે, એને તું આવી રીતે આ ઢાલ અને તલવાર લઈને પડકાર કર. કરી લે કાળને પડકાર, દિન રાત જાગી જાગીને. કરી લે કાળને પડકાર, દિન રાત જાગી જાગીને. ભજી લે ગોવિંદા ગોપાલ, દિન રાત જાગી જાગીને. આ દિન રાત જાગી જાગીને પ્રભુ ભક્તિ માગી માગી લે. ધરી લે
અને તું આ માર્ગને પાર કરી લે. સુખદેવજીએ કીધું, હે પુત્રાનંદન પરીક્ષિત, આ પ્રમાણે એ પરમ પ્રભાવશાળી બ્રહ્મશ્રી પુત્રે જળ ભરતે પોતાનું અપમાન કરનારા એવા સિંધુ નરેશ રઘુગણને પણ અત્યંત કરુણાવશ થઈ આત્મતત્વના ઉપદેશ આપ્યો. ત્યારે રાજા રઘુગણે દિન ભાવે તેમના ચરણોની વંદના કરી. પછી બ્રહ્મશ્રી શ્રેષ્ઠ ભરતજી પરિપૂર્ણ સમુદ્ર જેવા શાંતચિત્ત અને ઇન્દ્રિયોથી ઉપલબ્ધ થઈ પૃથ્વી ઉપર વિચરણ કરવા લાગ્યા. તેમના સત્સંગથી પરમાત્મા તત્વનું જ્ઞાન પામી અને સ્વવીરપતિ રઘુગણે પણ અવિદ્યાને લીધે અંતઃકરણમાં આરોપિત થયેલી એ દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કર્યો. એને પણ જ્ઞાન રઘુગણ રાજાએ પણ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી સુખદેવજી મહારાજે આ પરીક્ષિત મહારાજને આ ભરત ચરિત્રની સરસ મજાની કથા કહી સંભળાવી. ત્યાર પછી ભરતજીના વંશનું વર્ણન એ કથા એમને સંભળાવી. ત્યાર પછી ભુવનકાશનું વર્ણન એ કથા સંક્ષિપ્તમાં સંભળાવી. પછી ગંગાજીનું વિવરણ અને ભગવાન શંકરે કરેલી શંકર સુરદેવની સ્તુતિ એ કથા પણ પરીક્ષિત મહારાજને સુખદેવજીએ સંભળાવી. પછી ભેદ વર્ષો ખંડોનું વર્ણન એ કથા પણ સુખદેવજી મહારાજે એ સંભળાવી. ત્યાર પછી કિમ પુરુષ વર્ષ અને ભારત વર્ષનું વર્ણન એ કથા પરીક્ષિત મહારાજને સુખદેવજીએ સંભળાવી. ત્યારબાદ અન્ય 6 દ્વીપોનું વર્ણન તથા લોકાલોકનું વર્ણન એ કથા સુખદેવજી મહારાજે સંભળાવી. ત્યારબાદ સૂર્યના રથનું અને તેની ગતિનું વર્ણન એ કથા સંભળાવી. ભિન્ન ભિન્ન ગ્રહોની સ્થિતિ અને એની ગતિનું વર્ણન એ કથા પણ સંભળાવી. પછી શિશુમાર ચક્રનું વર્ણન એ આ બધી ભૂગોળની કથાઓ છે પૃથ્વીની, એટલે હું સંક્ષિપ્તમાં તમને કહેતો જાઉં છું શું સંભળાવ્યું. ત્યાર પછી રાહુ વગેરેની સ્થિતિ તથા અતલ વગેરે નીચેના જે પાતાળ છે એનું વર્ણન એ કથા પરીક્ષિત મહારાજને સંભળાવી. ત્યાર પછી શંકરષણ દેવનું વિવરણ અને સ્તુતિ એ કથા પણ સુખદેવજીએ સંભળાવી. પછી નરકોની વિભિન્ન ગતિઓનું વર્ણન એ કથા સુખદેવજી મહારાજે સંભળાવી. આપણે એ કથા સાંભળવી નથી, કારણ કે નરકની કથા સાંભળતું તો આપણે બી જઈશું. નરકનું વર્ણન એવું છે, મેં ઘણી કથાઓમાં કહ્યું પણ છે કે કેવું કર્મ કરે, કેવું પાપ કરે અને કેવી એ સજા યમરાજામાં આપે, એ બધું વર્ણન નરકનું વર્ણન કહેવાય. તો એ નરકનું વર્ણન છે એ સુખદેવજી મહારાજે કઈ સંભળાયું. અને ત્યાર પછી પરીક્ષિત મહારાજને આવી રીતે વિભિન્ન કથાઓ સંભળાવતા પછી સુખદેવજી મહારાજે આ 5મા સ્કંધને અહીંયા વિરામ